ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 4 ગોલ્ડ, 4 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ સાથે ઇકરા હાઉસસ્કૂલ ઊન સુરતની ટીમ ચેમ્પિયન બની। સંસ્થાના સેક્રેટરી શ્રી સાયકલવાલા મોહમ્મદ સલીમ ગુલામ હુસેનના જણાવ્યા અનુસાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની વેટ લિફ્ટિંગ રમતની પ્રતિયોગિતાનું જૂનાગઢ ખાતે તારીખ 23/4/2025 થી 27/4/2025 દરમિયાન ઓપન એજ ગ્રુપની વેટ લિફ્ટિંગ બોયઝ એન્ડ ગર્લ્સ અંડર 17 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી લગભગ 107 જેટલા ખેલાડીઓએ જુસ્સાભેર ભાગ લીધો હતો, જેમાં ઇકરા હાઈસ્કૂલની વેઇટ લિફ્ટિંગની ટીમે 40 થી 81 પ્લસ કેટેગરી વર્ગમાં 48 થી 170 કિલો વજન ઉચકી જબરજસ્ત તાકાતનું પ્રદર્શન કરી મેલ્ડ પ્રાપ્ત કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં શેખ યાસીર ગોલ્ડ મેડલ, ખાન આયશા ગોલ્ડ મેડલ, અંસારી હુમેરા ગોલ્ડ મેડલ, શેખ યાસ્મીન ગોલ્ડ મેડલ, મંસૂરી સુફિયાન સિલ્વર મેડલ, અલિયાણી જુનેદ સિલ્વર મેડલ, ખાન ઇકરા સિલ્વર મેડલ, પ્રિયાંશુ સાહુ સિલ્વર મેડલ, ખાન દિલશાદ બ્રોન્ઝ મેડલ, ખાન ઉમ્મે કુલસુમ બ્રોન્ઝ મેડલ, શેખ મુસ્કાન બ્રોન્ઝ મેડલ, મુઝાવર સામિયા બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। તે બદલ આચાર્ય શ્રીમતી મોસીના ખાતુન એ ખાન એ આચાર્ય શ્રી ઇમરાન ખાન જી શેરાની, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રીમતી સાયકલવાલા યાસ્મીન બાનુ, મોહમ્મદ સલીમ જી અને શિક્ષકો તેમજ વેટ લિફ્ટિંગ કોચ શેખ વસીમ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારું નામ શેખ વસીમ રહીમ છે અને હું છેલ્લા 2 વર્ષથી ઇકરા હાઈસ્કૂલમાં એઝ અ પીટી કોચ તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા 2 વર્ષથી વેઇટલિફ્ટિંગ, કબડ્ડી, ખોખો, રનિંગ જેવી ઇવેન્ટોમાં રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, નેશનલ કક્ષાએ અમે ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મેડલો પાડે છે। હાલમાં જ મનુપુર ખાતે 68 નેશનલ ગેમ થયેલી વેઇટલિફ્ટિંગની, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા સંપૂર્ણ ભારતમાં બ્રોન્ઝ મેડલ સાથે 168 કિલો વજન ઉચકી શેખ યાસીરે 3rd રેન્ક પ્રાપ્ત કર્યું છે અને સાથે બિહારમાં થનારી 7th યુથ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામેલ છે। હાલ તારીખ 6 થી લઈને 14 તારીખ સુધી બિહાર ખાતે ખેલો ઇન્ડિયા રમવા જશે અને જૂનાગઢ ખાતે થયેલી સ્ટેટ લેવલની ખેલ મહાકુંભમાં ટોટલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ હાસિલ કર્યો છે અને વેઇટલિફ્ટિંગ સાથે સાથે પણ કુસ્તી, રનિંગ આ બધી ગેમોમાં ઇકરા સ્કૂલનો સારો પ્રદર્શન છે। શાળા તરફથી સંપૂર્ણ પ્રોત્સાહન મળે છે। શાળામાં બધી જાતના ઇક્વિપમેન્ટ છે અને જે અમારે ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે તો અમારા શાળાના ટ્રસ્ટી શ્રી સલીમ સર તાત્કાલિક 24 કલાકમાં એ સાધનો પ્રોવાઈડ કરી આપે છે। અમારા શાળાના આચાર્ય શ્રી ઇમરાન સર અને ખાન મોસીના મેમ એ દર વખતે મને પ્રોત્સાહન કરતા હોય છે। કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે। હાલમાં જ એક છોકરાને અમારે વેઇટલિફ્ટિંગના શૂઝની જરૂર પડેલી અને શૂઝ 4-5 હજારની આસપાસ કિંમતનો હતો, તો અમારા ઇંગ્લિશ માધ્યમના આચાર્યશ્રીએ એમના ખર્ચેથી વિદ્યાર્થીને શૂઝ લાવી આપ્યું છે અને જે અમારા મોસીના મેમ છે આચાર્યશ્રી ગુજરાતી માધ્યમના, એ અમને બાળકની જેમ રાખે છે અને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ અમને સપોર્ટ કરે છે। હા, હું સલીમભાઈ સાયકલવાળા ઇકરા સ્કૂલનો સેક્રેટરી છું। સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રમતગમત પ્રોત્સાહિત કરવાના આદેશથી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। અમારી શાળા દ્વારા દર વર્ષે એમાં ભાગ લેવામાં આવે છે અને આ વર્ષે ગુજરાત લેવલે, શહેર લેવલે અમારી સ્કૂલ પ્રથમ આવી હતી અને સિલેક્ટ થઈ હતી મહાકુંભમાં, અને હમણાં જૂનાગઢ ખાતે ગુજરાત લેવલે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા। એમાં કુલ 107 વિદ્યાર્થી આખા ગુજરાત લેવલે આવ્યા હતા। એમાં અમારી શાળા દ્વારા 4 મેડલ, ગોલ્ડ મેડલ હાંસિલ કરવામાં આવ્યા છે, 4 સિલ્વર હાંસિલ કરવામાં આવ્યા છે અને 5 જેટલા બ્રોન્ઝ મેડલ હાંસિલ કરવામાં આવે છે। એમ અમારી શાળા પ્રથમ, આખા ગુજરાતમાં પ્રથમ આવી છે અને આ આયોજનમાં અમારી શાળા દર વર્ષે દરેક ગેમમાં ભાગ લેવામાં આવે છે અને દરેક ગેમમાં બ્રોન્ઝ, ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવવામાં આવે છે। બીજું કે સરકાર દ્વારા અમારી શાળાને ઘણું પ્રોત્સાહિત કરવામાં આવે છે। સરકાર દ્વારા પણ સારા કોચ મોકલવામાં આવે છે। અમારી શાળાના વિદ્યાર્થી બોક્સમાં પણ જાય છે, સ્વોર્ડમાં પણ જાય છે, ઘણી કોમ્પિટિશનમાં જાય છે। એના માટે સરકારનો પણ આભાર માનું છું, અમારા કોચનો પણ આભાર માનું છું।